રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સવાઈ માધોપુરમાં ભારે વરસાદને કારણે જિલ્લા મુખ્યાલયના લટિયા નાળામાં કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ, તો પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા ગયેલ એનડીઆરએફની ટીમ અકસ્માતનો ભોગ બની છે। સુરવાલ અને અજનોતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ, તો ઘાઘર પુલ પર પાણીનો ઝડપી પ્રવાહમાં બાઇક તણાઈ ગયું હતું અને ભારે વરસાદને કારણે રણથંભોર કિલ્લા તરફ જતો ત્રિનેત્ર ગણેશ માર્ગ પણ સંપૂર્ણપણે તૂટી ગયો છે। ઘાટાથી કુરેડી જતા રસ્તામાં બાઇક સાથે તણાતા યુવકનો વિડીયો સામે આવ્યો। સવાઈ માધોપુર રેલવે સ્ટેશન પાણીથી ભરાયેલું છે, તો પાટા પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે રેલ ટ્રાફિક પર મોટી વિપરીત અસર પણ જોવા મળી રહી છે। તો રાજસ્થાનમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેના કારણે ઠેર ઠેર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ તરફ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। ખેતરોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ જે વાહનો છે તે પણ તણાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યું છે। કોકની બાઇક તણાયું તો કોકના વાહનો તણાઈ ગયા છે। બીજી તરફ રસ્તાઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે। બનાસકાંઠાના દાંતીવાડામાં જૂથ અથડામણ બાદ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। પોલીસે સરપંચના પતિ રમેશ ભૂતેડિયાની અટકાયત કરી છે। ઓઢવા ગામે બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સરપંચના પતિ સહિત 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સરપંચની ચૂંટણીની જૂની અદાવતને લઈને હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ હતી, તો ફાયરિંગ કર્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો। રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, તો બાદશાહની ગલીના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે એસીના આઉટડોરમાં આગ લાગવાની ઘટના બની। આગમાં 2 બેટરીવાળી મોપેડ, એક્ટિવા, 3 સાયકલ, યાંત્રિક સાધનો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા, તો બનાવના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। ફાયર વિભાગ અને એમજીવીસીએલની ટીમે સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો।